तो चर्चा है, ये कोई खास परीक्षा नहीं है, ये तो चर्चा है अपनी स्वाध्याय के लिए है ना, दूसरे को समझाने के लिए नहीं। जो જ્યાં સાધક है तो ત્યાં બાધક है। पहला साधक કહ્યું, પછી આરાધના સમયે એ બાધક છે નીકળી જાય છે। અને પ્રમાણને બે સાધન છે, બીજું કોઈ સાધન છે નહીં। આમાં કેટલો માલ કર્યો છે, એ જ્ઞાનના ઓસલીદા ભાઈ એના દ્વારા વસ્તુ ખ્યાલમાં આવે છે। એમ કે છે આટલી ક્રિયા કરો, વ્રત કરો, તપ કરો, ને મંદિર બંધાવો, ને प्रतिष्ठा करो। और कोई तो साधन ही नहीं है, और किसी के ऊपर तो साधक का उपचार भी नहीं आता। साधक का उपचार नहीं हो तो बहुत विचार है वो, हाँ हाँ हाँ, करुणा આવી ગઈ, દયા આવી ગઈ, અરે અરે હજી હું શું કરે છે, હા આટલા પુણ્ય કરો, આટલા વ્રત કરો, આટલા તપ કરો, આટલી ભગવાનની પૂજા કરો, હા હા હા। હમણાં બેને ગુરુદેવના વાંચનમાં વાંચ્યું હતું કે આ દેશના સાંભળવા જેવી નથી, આવી દેશના પુણ્ય કરો, તમે વ્રત કરો, ઉપવાસ કરો, તે સાંભળવા જેવું નથી આ ઉપદેશ, એમ ગુરુદેવે કહ્યું। વાત સાચી છે। ને એમ કીધું ભક્તિથી તો સમ્યક દર્શન થાય ને, ભક્તિથી તો ના થાય, પણ એને જાણવા વાળું જે અંશ છે ને, ભક્તિને જાણવા વાળું સૂક્ષ્મ અંશ છે ને જ્ઞાનનો, એને ભક્તિને જાણે છે, એનાથી સમ્યક દર્શન ન થાય। બે વાત કહી, એ વાત કહી, કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ છોડાવી, એકદમ દો ભૂલ। એક કરતા બુદ્ધિ ને એક જ્ઞાતા બુદ્ધિ, બે જ ભૂલ છે ને। બે જ ભૂલ છે। સવારે કહ્યું બે ભૂલનું પુસ્તક કાઢો, દો ભૂલ બસ, એવું ઈ નામનું કોઈ પુસ્તક જગતમાં છે નહીં, એ છે આપણે 6 મહિનાનો કોર્સ ચલાવ્યો હતો ને, 3 મહિનાનો કરતા બુદ્ધિનો ને 3 મહિનાનો જ્ઞાતા બુદ્ધિ, બે ભૂલ બસ, 2 ચેપ્ટર છે, બે જ ભૂલ છે બસ। હા હા, ગુરુદેવ તો ગુરુદેવ થઈ ગયા છે। એટલા વર્ષમાં કોઈ દિવસ એની વ્યાખ્યાનમાં એમ નથી કહ્યું કે આટલો શુભ ભાવ કરે, કભી નહીં। અરે હા હા 12મી ગાથાના ભાવાર્થમાં પંડિતજી કહે છે જયચંદજી, હા એને એવી રીતે લીધું, એવી પણ એ તો ભાષાની કથન શૈલી છે, શૈલી છે, તો એ પ્રકારના ભાવો આવે, હા બસ એનું જ્ઞાન કરાયું કરે છે। એમ કરીને બાકી આવા ભાવો આવે એનાથી નિશ્ચયની પ્રાપ્તિ થાય એમ નથી। એમાં પણ કહ્યું, એક વાર હું બેઠો હતો કે મૂળમાં તો ઉપદેશ છે ને, વ્યવહારનો ઉપદેશ, એમાં આચાર્ય ભગવાને વ્યવહાર જાણેલો પ્રજ્વલન કર્યું છે, કરેલો નથી, કરવાની વાત નથી આમ, નથી એમ આમ। કરીને બધું કહીએ બરાબર, દુકાનમાં, હા હા, સમજને વાલે સમજને વાળા સમજે, કરતા બુદ્ધિનું ઝેર બહુ મારી ભયંકર। અને જે ઉપદેશ બોધ કે તમે કહો છો ને, ઉપદેશ છાયા, એમાં એમ છે ને કે બાજુ સરફ આવતો નહીં હોય, ઉપદેશ રત્નમાલા, ઉપદેશ રત્નમાલા, રત્નમાળા, વાત સાચી છે। ઝેરી નાગ આવતો હોય ને મિથ્યા દ્રષ્ટિ આવતો હોય તો ઝેરી નાગ તરફ જોવા જાય છે, કાઢશે તો મરણ થઈ જશે, એક બહુ બગડશે। એક વાર એક મુમુક્ષુને મેં કહ્યું હતું ઘણા વર્ષ પહેલા કે મિથ્યા ઉપદેશ દેવા વાળાનો પડછાયો સારો નથી, લેવો નહીં, સંગ સારો નથી, કેમ કે પોતાને તો અનુભવ નથી અને મારા કરતા ઊંચો છે એમ લાગે ને એનો ઉપદેશ ઊંધો હોય, બોલો ગુરુદેવ કેવી સરસ વાત કરીએ। અને આ બાઈનો જીવ ઊંચો છે, આવું પકડ્યું એને, આપણે શું કહેવાય કેન્સર વાળા બાઈ, ઈલાબેન, હા ઈલાબેને કેવું, ઈલાબેને કહ્યું તમને આ પુસ્તક વાંચીને,
નહીં, એ તો હું વાંચું છું ને. એમાં આવ્યું હા, પ્રવચન રત્નાકર. એમાં આવ્યું હું તો ઈલાબેને કહ્યું ઠીક તમે વાંચ્યું એમાં આવ્યું હા, હા 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 હમણાં વાંચ્યું. કેવું સરસ કહ્યું હા હા. એ રાગ કરવા જેવો તો નહીં, રાગને જાણનારું સૂક્ષ્મ જ્ઞાન એને જાણશે દોષ લાગશે. હા. એ કર્મ પણ નથી શુભ રાગ અને જ્ઞેય પણ નથી. નથી. હા, હા, અરે શુભ રાગ નહીં નથી પણ નય જ્ઞાન જ્ઞેય નથી. નથી. હા, 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 હા. હમ. નય જ્ઞાન જ્ઞાન તો નથી પણ જ્ઞેય પણ નથી. એ પણ નથી. આ ટંકોત્કીર્ણ વાત છે. આ ત્રણ લીટી છે ને છ ધ્રુવને જાણી નહીં, નવ તત્વને જાણ નહીં, શુદ્ધ આત્માને. આહા. આરાધના આવવા પહેલા અવલોકન કાળ છે એનો એકદમ નજીકની સંધિ. હા, એકદમ. બોલો. આપણે ચર્ચા છે. बहुत अंधारा है सारा जगत. થાનકવાસી શ્વેતાંબર તો અન્ય મત છે, એમાં તો કઈ છે નહીં. દિગંબરભાઈ એ વાત નહીં. હા, હા. जानता ही नहीं कोई, હે? कोई जानता भी नहीं इसको, कोई ज्ञान नहीं है बात दावा है. પંડિતજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી સારી છે. એના 9 ભાગ કરતા તો એ ચિઠ્ઠી છે ને હા, એ તાત્વિક છે. હા. એનું સંબંધીની વાતો એમાં ખબર પડે. અનુભવી છે એ આમાં ખબર પડે. આમાં ખબર પડે. હમ? તો પડો. એટલે તો કહ્યું હતું મેં. અચ્છા. આગળ વાંચો કેવી રીતે
રીતે અભિમન્યુને ચક્રવ્યૂહમાં પ્રવેશ કરતા આવડતું હતું, પરંતુ તેમાંથી બહાર નીકળતા ન આવડ્યું. તેમ અજ્ઞાની શાસ્ત્રના અવલંબને નયચક્રમાં પ્રવેશે છે. જો અજ્ઞાની અહીંયા આમાં આવ્યું નહીં ચક્રમાં, પરંતુ તેમાંથી પાર થઈ પક્ષાતિક્રાંત થવાની વિધિથી અજાણ છે. એટલે નહીં ચક્ર વાળો લીધો જીવ, ક્રિયાકાંડ વાળા જીવની તો પ્રશ્ન જ નથી. उसका तो इधर प्रवेश ही नहीं है. એને તો દ્રવ્ય સ્વભાવ ને પર્યાય સ્વભાવ શું એ ખબર નથી. જેને નહીં દ્વારા યુક્તિથી દ્રવ્યને કથનચિતામ ને કથનચિતામ ને પર્યાય નિશ્ચયામ ને વ્યવહારયામ એમાં નહીં ના આવી ગયું છે. નહીં જ્ઞાનથી કર્મનો બંધ થાય છે. નહીં જ્ઞાનથી રાગદ્વેષ બહુ થાય છે, એનાથી કર્મનો બંધ થાય છે. હા, એનાથી આખો ચક્રાઓમાં રખડે છે. નહીં જ્ઞાનમાં પણ તેથી શું પણ કઈ નહીં. આ ચીજ છે ને ઊંચા બહુ ચીજ છે. વિચાર કરે તો બધો કચરો સાફ થઈ ગયો. આટલી ક્રિયા કરો ને આમ કરો તેમ કરો, જાત્રાએ જાઓ, ઉપવાસ કરો, વ્રત કરો, પૂજા કરો, ભક્તિ કરો. અરે આત્માને જાણ, પ્રથમ આત્માને જાણ. આ નકર વખત વયો જાય. આમાં આગળ લીધું હતું ને કે ન્યાયનું પ્રમાણ યુક્તિથી જાણ, એમાં કેવી રીતે લેવું? હા, રહસ્ય પૂર્ણ ચીઠીનું નહીં ચક્રમાં હા, એમાં એમ લેવું બેન. લો તત્વના અવલોકન સમયે, તત્વ એટલે રાગનું કરતા પરિણામ છે, એની દ્રષ્ટિ પરિણામ ઉપર છે. સ્વભાવને ભૂલી જાય છે. પરિણામની ક્રિયા જોઈ, કારક જોઈ અને હું કરું છું એમ એને ભાષે છે, પ્રતિભાષે છે. બરાબર. અકર્તાપણું છોડીને કરતા નથી થતું. નહીં નહીં નહીં. અકર્તા રહ્યો હાજી. પણ અકર્તાને કરતા માન્યો એ અજ્ઞાન છે. પર્યાયમાં રાગની ક્રિયા થાય અજ્ઞાન નથી. વાહ, વાહ. બરાબર. પર્યાયમાં રાગની ક્રિયા તો 10મા ગુણ સ્થાન સુધી થશે. તો એના ચિંતા મત કર. પણ એને હું કરું છું કે પરિણામને કરે છે નક્કી કર. ભવિનો આત્મા પણ મિથ્યાત્વના પરિણામને કરતો નથી. તે કોણ કરે છે? પર્યાયને કરે છે. દ્રવ્યથી એ પરિણામ નથી અને દર્શનોનો ઉદયથી પણ નથી. નથી. મિથ્યાત્વને એના સ્વભાવથી જો, એના સ્વભાવથી જો કે યોગ્યતા અનુસાર પરિણામ થાય છે. થવા યોગ્ય અને કરનાર અથવા થવા યોગ થાય અને જાણનાર જણાય છે. બસ એટલું. મિથ્યાત્વના પરિણામને હું કરું છું ત્યાં સુધી મિથ્યાત્વ છે. જી. મિથ્યાત્વના પરિણામ કરનાર હું નથી. થનાર છે, થયો પરિણામ એમ જ્યાં નક્કી કરવા જાય ત્યાં સમ્યક દર્શન થઈ જાય છે. પછી રાગરીએ તો પણ એનું જ્ઞાતા કરતા બધી ગઈ. આજ સવારે થોડુંક વિચાર્યું હતું, વાત કરી. હા, બસ. દ્રવ્ય લિંગી મુનિ પણ ક્યાં થાપ ખાય છે? સાંખ્ય મતનું. જૈન મત પણ કહે છે કે આદિમધ્યંતમાં રાગને પૂદગલ કરે છે અને સાંખ્યમતી પણ એમ કહે છે કે રાગને પૂદગલ જ કરે છે, જીવ કરતો નથી. તો બેમાં તફાવત શું? મોટો તફાવત છે. બરાબર. એ તો ઉપાદાન રાખીને પછી કીએ છે. ઓલો તો
ઉપાદાનને માનતો જ નથી. માનતો નથી. એકલો પૂતગલ એ તો કરાવે. ત્રિકાળી અકર્તા માને છે અને પરિણામનો કર્તા ધર્મ ઉડાડ્યો. એનો પરિણામનો કર્તા ધર્મ ઉડાડે એને નવ તત્વ સિદ્ધ ન થાય. ના થાય, ક્યાંથી થાય? ક્યાંથી થાય? આ પુણ્ય પાપ આશ્રવ બંધ તત્વ સિદ્ધ નથી થતા તો સંવર જરાના બહુ ક્યાંથી થાય? પર્યાયમાં. પર્યાયના ધર્મો ઉડાડ્યો એને. પર્યાયને જ નથી માનતો ને. પર્યાયને જ માનતો નથી. એકાંતિ અપરિણામી વિશેષ અપેક્ષા એ કરતા છે. હા. એમાં પણ એવું સાંખ્યમતની સામે પણ એને કહ્યું, એની કરુણા કરી એના ઉપર કે અકર્તામાં તો આવ્યો છે બરાબર, પણ વિશેષ અપેક્ષા એ કરતા માની લે. બરાબર છે, એકદમ બરાબર છે. વિશેષ અપેક્ષા કરતા માન્ય છે તો વિશેષ અપેક્ષા કરતા થઈ જશે. થઈ જશે. હા. પણ વિશેષ અપેક્ષા એ કરતા માનતો નથી અને એ રાગને પૂતગલ કરે છે. તો પછી એને અવકાશ જ ક્યાં છે? અવકાશ, સંવરનો અવકાશ નથી. આશ્રય બંધ થયા જ કરશે. એટલે કહ્યું ને કે આત્મ દ્રવ્ય આત્મ વસ્તુ છે એ દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુ છે. હા, વસ્તુ છે. હા. ત્યારે પછી એમાંથી તું નયનો વિષય કાઢ. હા એમ ચાલે કઈ. સવારે ચર્ચા થોડી થઈ હતી. ભાઈ પરિણામને સ્વભાવથી જુએ ને તો કરતા બુદ્ધિ ન થાય ને સાંખ્યવાદી મત ઉભો ન થાય. કાંઈ ન થાય. એક ક્ષણિક ઉપાદાનનો સ્વીકાર કરી લે એટલી વાર છે. બસ. જ્ઞાતા થઈએ સાક્ષાત. થવાયોગ થાય છે પરિણામ. 13મી ગાથામાં થવાયોગ કહ્યું અને અજીવ અધિકારમાં પણ કહ્યું કે નિસર્ગ જ રાગાદિ અધોષાંત થાય છે. નિસર્ગ જ સ્વયં થાય છે. માને ભલે કે હું કરું છું તો એ કરતા થતો નથી, તો એની માન્યતા વિપરીત થઈ ગઈ. જીવ તત્વ સમજ. તું જીવ તત્વને સુરક્ષિત દરેક વખત કરતા રાખ. એક જીવ કરતા હાથમાં આવી જાય ને તો પરિણામથી થાય છે, મારાથી નહીં. પરિણામ જ્ઞાતા થઈ જાય. પરિણામને કરે છે એમ જાણવામાં આવ્યું. પરિણામને હું કરું છું એ નીકળી ગયું. પરિણામ રહી ગયા, પરિણામની ક્રિયા રહી ગઈ અને મિથ્યાત્વ ગયું. આ જૈન દર્શન છે. નિર્દોષ જૈન દર્શન. હે શ્રમણ, તું સાંખ્ય મતની માફક આત્માને અકર્તા માનીને કર્મ કરે છે એમ જો માનીશ તારો મોક્ષ નહીં થાય. વિયુક્ષા સંડ્યોની નહીં. એમાં તો એના સંગે થાય છે એટલે અહીંયા નિમિત્ત કરતા ઉડાડવું તો એને એટલે નિમિત્ત કરતા કર્મ છે એમ કેવું. અને જેના સંગે થાય એનો ભાવ છે.